running. Like I was coming here, you're coming here. I was going there, you were going. Okay, so where are we going now? Tell. To buy water and beer. Sure. ગઈકાલ રાત્રે મેં આવ્યા ને પાછા તો બધી જ શોપ બંધ હતી, ઇવન સુપર માર્કેટ બી બંધ હતા, બધું જ બંધ હતું. તો પછી યાર એમ થઈ ગયું કે યાર હવે ખાઈશું શું, પીશું શું. પછી એક શાવરમાં શોપ ખુલ્લી હતી અને એમાં બી પેલો જે શાવરમાં બનાવતો હતો ને એ છે ને કેવો થઈ ગયો હતો ખબર એમ. હા, એ બી ભયંકર ઊંઘમાં હતો. અહીંયા 9:30 વાગે તો બધા ઊંઘી જાય છે, એટલે ગોઠાઈ જાય. એટલે પછી અમે શાવરમાં તો લીધું, પછી બિયર ક્યાંય મળે નહીં, કશું નહીં. એટલે પછી આજે ડિસાઈડ કર્યું કે જતાં પહેલાં આ સુપર માર્કેટમાં અમે લોકો બિયર, પાણી, થોડો નાસ્તો ને એવું બધું લઈને રાખીશું કે કદાચ રાત્રે પાછા આવતા મોડું થઈ જાય તો પછી સમજ્યા ને તમે કે પછી રાત્રે પણ પછી ગઈકાલ રાત્રે તો મેં અમારી હોટલમાંથી જ મેં બિયર મંગાવી, કેમ કે એવા થાક્યા હતા, બિયર તો પીવી પડે એમ જ હતું. એટલે 450 રૂપિયાની એક હેનિકેનની બોટલ મળી. બહુ મોંઘી પડી યાર. મીકી કે યાર આટલું મોંઘું, મેં કીધું પીવી જ પડશે, નહીં ચાલે. એટલે આજે મીકીને ખબર પડી ગઈ ને, એટલે કે સુપર માર્કેટમાં પહેલાં ઘૂસી જઈએ, બિયર લઈ લઈએ અને મોંઘું ના પડે એવું થાય, સમજ્યા? એટલે પહેલાં શોપિંગ કરી લઈએ અને પછી જઈશું સ્ટેશન. હું કોઈ પણ કન્ટ્રીમાં જાઉં એટલે ત્યાંની લોકલ બિયર તો ટ્રાય કરું જ છું. એટલે મેં પેરોની બિયર જે અહીંયા ઇટાલિયન બિયર છે એ મેં લીધી છે. એ આજે સાંજે પીવામાં આવશે, એટલે અત્યારે મેં લઈને મૂકી રાખીશું. અમે સાંજે જ્યારે વેનિસ ફરીને પાછા આવીશું ત્યારે આ બિયર પીશું, પેરોની. શોપિંગ થઈ ગઈ અને હવે હોટલ અહીંયા છે, તો હોટલ પર સામાન બધું મૂકી દઈએ અને પછી જઈએ રેલવે સ્ટેશન. ગઈકાલનો કિસ્સો કહું તમને. અમે ટ્રેનમાં બેઠા ને તો અમારી સામે 2 ચાઇનીઝ કપલ બેઠું હશે. તો એમણે પૂછ્યું કે મેસ્ત્રે, આ ટ્રેન મેસ્ત્રે જ હશે? મેં કીધું ના, અમે તો ટ્રેવિસો જવાના છે, એટલે આ ટ્રેન તો ટ્રેવિસો જ હશે. તો એ બિચારા ઊભા થઈને ફટાફટ ભાગી ગયા, જતા રહ્યા. અને પછી પેલું સ્ક્રીન ઉપર લિસ્ટ બતાવ્યું ને ત્યારે મેસ્ત્રે તો 3જું સ્ટેશન હતું. સીન થઈ ગયો, એ લોકોનો બિચારા ભાગી ગયા, ખબર નહીં ક્યાં ગયા, કોઈ ટ્રેનમાં બેસશે હવે. પણ એમનો બિચારાનો સીન થઈ ગયો. મેં જોયું ત્યારે સ્ક્રીન ઉપર 3જા નંબરનું લિસ્ટ હતું મેસ્ત્રેનું. તો મીકી કે જો આ 3જા નંબર પર જ હતું, તે કે નામ કે તે ના કેમ પાડી એમ. મેં કીધું મને એમ કે આ ટ્રેન તો સીધી ટ્રેવિસો જ જશે ને એમ, પણ વચ્ચે સ્ટેશન હતું મેસ્ત્રેનું. અરે યાર દાવ થઈ ગયો બિચારાઓનો. ભાઈ વેનિસમાં આવો અને બોટ રાઈડ ના કરો તો પછી શું, ખાસ વેનિસ આવ્યા. અમે બધા ટિકિટ લઈ લીધી છે અને હવે વેનિસના રસ્તા ઉપર ફરીશું. રસ્તા એટલે કે પાણી ઉપર ફરીશું અમે લોકો. ઓકે, ભીડ જો ભીડ. So guys, how are you today? I'm in Venice right now, and look, here is the water, and I don't know what to say. તો બોટમાં બેસી ગયા અમે લોકો, હું ને મિયમ. વેટ આ વેનિસનું પોલીસ સ્ટેશન છે. જો પોલીસની કાર બધી પડી. કાર ના કહેવાય, બોટ. तुम्हारी कार
ક્યારના દોડી રહ્યા છે, કેટલા લાંબા કિલોમીટરથી એ લોકો દોડી રહ્યા છે. અમે દોડી રહ્યા છીએ મીડિયમ જોડે, અમે બી દોડવાના છે. ભાઈ બોટમાંથી ઉતરીને ફરી પાછા અમે લોકો સિટી સેન્ટર આવી ગયા છે, સેન્ટ માર્કો. અને એનું ચર્ચ મારી લેફ્ટ સાઈડ તમે જુઓ, એનું ચર્ચ છે, બહુ જ જૂનું છે, બહુ જ જૂનું. અને આ સિટી સેન્ટર હું તમને બતાવું, અહીંયાથી દેખાશે. હા દેખાય છે. જોઈએ છે ચર્ચની અંદર જવા માટે કેવી રીતની પ્રોસેસ છે, ટિકિટ લેવી પડે છે કે ટિકિટ વગર જવા દે છે. પણ ભાઈ આજે સન્ડે છે એટલે ભાઈ ભીડ તો જુઓ તમે યાર. ચોકલેટ ક્રોસન ખાતા વેનિસની અંદર સિટી સેન્ટરમાં ફરી રહ્યા છે, કોઈ પણ ટેન્શન વગર જલસા કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે. આનાથી વિશેષ બીજું શું જોઈએ યાર. હા જો આનાથી વિશેષ શું જોઈએ ભાઈ યાર બીજું. હે વાત સાચી છે ને. હવે બહુ બધા પેલા સીગલ ઉડી રહ્યા છે, બર્ડ્સ. જેમ પચમઢીમાં પેલા વાંદરાઓ તમારું ફૂડ છીનવી જાય ને એવી રીતે તમે ખાતા હોય ને, તો સીગલ છે ને, આ બર્ડ્સ દેખાય છે ને, આ બધા બર્ડ, એ બધા બર્ડ્સ છે ને તમારું ખાવાનું, તમારું ફૂડ હાથમાંથી છીનવીને ઉડીને જતા રહે પાછા, એવું કરે છે. એટલે ધ્યાન રાખવું પડે ખાતા. નેક્સ્ટ લેવલ. જો હું કહેતો હતો ને કે વેનિસમાં પાણી આવે છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, એનો અંત છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ વેનિસ થોડા જ વર્ષોમાં આખું વેનિસ પાણીની અંદર હશે. આ બ્યુટીફુલ કન્સ્ટ્રક્શન તમે જુઓ છો યાર, આ બધી જ વસ્તુ પાણીની અંદર હશે, પાણીની અંદર. બોય મને આમ ટાઇટેનિક વાળી ફિલિંગ્સ આવી રહી છે, વાઇબ આવી રહી છે કે ભાઈ કેવું કહેવાય યાર. આમ ઇમેજિન કરો કે આમ સબમરીનમાં તમે ફરતા હોય અને તમને આવું બધું સ્ટ્રક્ચર પાણીની અંદર જોવા મળે તો કેવું લાગે. ગઈકાલ સુધી અહીંયા પાણી હતું જ નહીં અને અહીંયા પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. પેલી બાજુથી બી પાણી આવે છે, અહીંયા મેં તમને બતાવું અહીંયાથી બી પાણી આવી રહ્યું છે, એટલે પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. ખબર નહીં હવે અહીંયાથી અમે ક્યાં જઈશું, પણ બસ આટલામાં જ ફરવાનું છે વેનિસમાં. ઓકે, બધા મિનિએચર ટોયઝ મળે અહીંયા આગળ. નહીં બેટા, તને ગમ્યા બેટા? ગમ્યા ને? મીકીને લોકો અહીંયા છે અને અહીંયા આગળ એક ગલી છે. કોઈ બી ગલીમાં ઘૂસી જાઓ એટલે તમને શું મળે ખબર? જો બતાવો, વ્યૂ જો. છે ને અદ્ભુત યાર, ગજબ છે યાર. ઇટલીમાં આવીને જીલેટો ના ખાઓ તો પછી શું તમે ખાખ ઇટલી આવ્યા? અહીંયાની ફેમસ, અહીંયા જ ઇન્વેન્ટ થયેલી જીલેટો તમે અહીંયા ના ખાઓ તો પછી કોઈ બે ભાઈ યાર શું ઘેર બેઠા બેઠા બધું મિસ કરી રહ્યા તમે આ બધું યાર. આવો અહીંયા ફરો અને જલસા કરો ભાઈ મારી જેમ.
કહેતા હે તો દરેક આવા બ્રિજ ઉપર તમારે આવીને આવું જ્યાં બોર્ડ માર્યું હોય ત્યાં આગળ આવીને ઊભું રહી જવાનું એટલે તમને ગોંડોલા માટે આવશે અને પછી તમારે ગોંડોલા જો આવી તો પછી તમારે એવી રીતે અહીંયાથી જ રાઈડ બુક કરી દેવાની અને પછી તમને ફેરવીને પાછા અહીંયા આગળ તમને ડ્રોપ કરી દે. ઓલમોસ્ટ 400 જેટલી ગોંડોલા છે આખા વેનિસમાં અને 399 એ મેન રાઇડર છે જે ગોંડોલા ચલાવે છે. 399 અને એક જ વુમેન છે આખા વેનિસમાં જે ગોંડોલા ચલાવે. હેલો, Hello. વેલકમ ટુ માય બ્લોગ. વેલકમ ટુ માય બ્લોગ. વ્લોગ. કેમ છો બધા? શું કરો છો? Tu kalau tu શું કરો? kado, હા, ખાધું? tu kado. શું ખાધું? Ada satu tu. ના. શું કરો છો? ખાધું? પોતા Kado. હું અને આર્યાના બંને બેઠા છીએ મેકડોનલ્ડમાં. ને આજે બી રખડપટ્ટી કરીને આજનો દિવસ પૂરો કરી નાખ્યો. વેનિસ આવો એટલે ફક્ત ફરવાનું, ચાલવાનું અને બ્રિજ ક્રોસ કરવાના, દેટ્સ ઇટ. પણ એક લાભો છે વેનિસ ફરવો. જિંદગીમાં એક વખત તો આવું, જીવનમાં એકવાર આવી જવાનું ભાઈ વેનિસ ફરવા માટે. એટલે તમારું એક વસ્તુ પૂરી થઈ ગઈ ભાઈ, તમે સમજ્યા? એક વખત ફરવા જેવું છે વેનિસ એન્ડ યુ વિલ લાઇક ઇટ ફોર શ્યોર. અને બસ અમે લોકો હવે જઈએ છીએ હોટલ પર જઈને કપડાં વપડા બદલીને મસ્ત બિયર પીશું, પિઝા ખાઈશું અને પછી આવતીકાલે અમારી ફ્લાઇટ છે ગોઈંગ બેક ટુ રોમાનિયા. ઓકે, તો મળીએ છીએ ગાઈસ ફટાફટ. સી યુ, ટેક કેર.